હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની અંદર આપણે યુનિટ નંબર 2 નો આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે પાર્ટ નંબર 3 માં ચર્ચા કરવાના છે કે ચેન્જ રૂલ્સ, જે બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે અને એના એક્ઝામ્પલ જીટીયુમાં બહુ જ પૂછાતા હોય છે. તો ચેન્જ રૂલ્સના આપણે એક્ઝામ્પલ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. જો હજુ સુધી તમે જોયો નથી તો ફટાફટ એકવાર જોઈ લેશો. પ્લસ આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમેસ્ટર 2 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે, દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું કોમન વોટ્સએપ ગ્રુપ છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. ઓકે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે પાર્ટ 3 ની અંદર ચેન્જ રૂલ્સ. ચેન્જ રૂલ્સ છે શું એ થોડું સમજી લઈએ. તો બેઝિકલી વાત કરવામાં આવે ચેન્જ રૂલ્સને ગુજરાતીમાં કહેવામાં આવે છે સાંકળનો નિયમ. શું કહેવામાં આવે છે? સાંકળનો નિયમ. ઓકે, હવે સાંકળનો નિયમ છે શું સમજીએ. તો સપોઝ મને y ઇઝ ઇક્વલ ટુ અહીંયા મને sin x આપ્યું છે મિત્રો, ઓનલી sin x આપ્યું છે. તો sin x નું ડિવાઇડ બાય dx કરવું છે મારે. sin x નું ડિવાઇડ બાય dx કરવું હોય તો શું થાય? તો સિમ્પલ dy બાય dx કરીએ એટલે એનું ડિફરન્શિએશન કરવામાં આવે, dy બાય dx sin x નું થઈ જાય cos x. શું થઈ જાય? cos x થઈ જાય. બટ મને અહીંયા x ની જગ્યાએ કઈ અલગ આપ્યું છે. સપોઝ y બરાબર મને આપ્યું છે sin, અહીંયા બ્રેકેટમાં log x આપ્યું છે. તો sin x નું તો મારા જોડે હતું, પણ sin ની જગ્યાએ log x આખું અલગ આપવામાં આવ્યું છે. તો અહીંયા ચેન્જ રૂલ્સ એપ્લાય થતો હોય છે. અને ચેન્જ રૂલ્સ શું કહે છે સમજીએ સાદી ભાષામાં. તો ચેન્જ રૂલ્સ એવું કહે છે કે આ જે log x છે એને હું x બરાબર log x ધારું છું. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ log x. ઓકે, તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? sin બ્રેકેટમાં x થઈ ગયું. ઓકે, હવે sin x નું મારે વિકલન કરવું છે, ડિફરન્શિએશન કરવું છે, તો ઇટ્સ પોસિબલ. યસ, ઇટ્સ પોસિબલ. ઓકે, તો આપણે sin x નું ડિફરન્શિએશન શું થવાનું છે બેટા? તો dy upon dx. sin x નું થશે cos x. બટ જે x ધાર્યો છે એનું અલગથી તમારે ડિફરન્શિએશન કરવું પડે. આ મારો ચેન્જ રૂલ્સ કહે છે. કોણ કહે છે? ચેન્જ રૂલ્સ. ઓકે, આ કોણ કહે છે? ચેન્જ રૂલ્સ એવું કહે છે કે તમે જે x ધાર્યો છે એ x નું ડિફરન્શિએશન અલગથી કરવું પડે. ક્લિયર? ઓકે, તો હવે આપણે x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. ચલો, x બરાબર શું ધાર્યું હતું? તો x બરાબર log x મૂકતા અહીંયા શું થશે? dy upon dx is equal to cos, તો એમને cos અને x ની જગ્યાએ log x into d બ્રેકેટમાં log x upon dx. ક્લિયર? તો અહીંયા થશે cos બ્રેકેટમાં log x અને log x નું 1 upon x ડિફરન્શિએશન, એટલે આન્સર મારો બનશે cos બ્રેકેટમાં log x upon x. આ બની ગયો મારો dy upon dx. એટલે ઇન શોર્ટ તમને જે અલગ આપ્યું છે એને x ધારી લો અને x ધાર્યા પછી તમારે એનું ફરીથી વિકલન કરવું પડે, સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન કરવું પડે. ક્લિયર બેટા? ઓકે, આને કહેવામાં આવે છે ચેન્જ રૂલ્સ. આને કહી શકીએ આપણે ચેન્જ રૂલ્સ કહીએ છીએ. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચેન્જ રૂલ્સમાં કોઈ ડાઉટ છે? એનીવન? ઓકે, તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ, વન બાય વન એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ મને આપ્યું છે sin log x. તો આપણે જોઈ લીધું sin log x નું ડિફરન્શિએશન અહીંયા આપણે ચેન્જ કરી દઈએ છીએ, sin ની જગ્યાએ cos કરી દઈએ છીએ. ચલો, અહીંયા મને આપ્યું છે sin x ની જગ્યાએ આપણે cos x લઈ લઈએ છીએ. cos log x આપ્યું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મને y બરાબર શું આપ્યું છે? cos બ્રેકેટમાં log x આપ્યું છે. ઓકે, હવે હું અહીંયા શું કરું છું? x ઇઝ ઇક્વલ ટુ x બરાબર log x ધારતા x ઇઝ ઇક્વલ ટુ log x. ઓકે, તો અહીંયા શું બનશે મારું? y ઇઝ ઇક્વલ ટુ cos બ્રેકેટમાં x. ઓકે, એનું ડિફરન્શિએશન કરવામાં આવે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos x નું શું થશે? માઇનસ sin x થશે. ઓકે, અને x નું ફરીથી ડિફરન્શિએશન કરવું પડશે બીકોઝ ઓફ આપણે ચેન્જ રૂલ્સ એપ્લાય કર્યો છે એટલા માટે. હવે x ઇઝ ઇક્વલ ટુ log x મૂકતા put the x is equal to log x. So dy upon dx is equal to minus sin x. sin x ની જગ્યાએ શું આવશે? x ની જગ્યાએ શું આવશે? log x
ઓકે, ડી બ્રેકેટમાં log x upon dx ક્લિયર, એટલે અહીંયા માઇનસ સાઇન log x અને અહીંયા 1 upon x. ઓકે, તો આન્સર શું બનશે? dy upon dx માઇનસ સાઇન log x upon x. ક્લિયર, આ મારો આન્સર બની ગયો. એની ડાઉટ આમાં? ઓકે, તો આ રીતના પૂછાતો હોય છે એક્ઝામ્પલ. ઘણી બધી એક્ઝામોમાં ચેન્જ રૂલ્સ પૂછાય છે, બહુ યુઝફુલ છે. ચેન્જ રૂલ્સ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો, એના પછી મને આપ્યું છે sin x². હવે તમને અલગ પદ કયું લાગે છે બેટા? અહીંયા અલગ પદ કયું લાગે છે? તો y ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે sin બ્રેકેટમાં x². ઓકે, sin x હોત તો આપણે ડાયરેક્ટલી ડિફરન્શિએશન કરવાના હતા, બટ અહીંયા મને sin x² આપ્યું છે, એટલે મારે x ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડશે? x બરાબર x² ધારતા. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ x², તો y ઇઝ ઇક્વલ ટુ શું બનશે? sin x. ઓકે, આનું ડિફરન્શિએશન કરવામાં આવે, dy upon dx ઇઝ ઇક્વલ ટુ sin x નું શું થશે? sin x નું શું થશે? cos x. sin x નું cos x થઈ ગયું. ઓકે, અને એનું ડિફરન્શિએશન dx dx. હવે x ની જગ્યાએ આપણે શું ધાર્યું હતું? x², તો અહીંયા x² મૂકી દઈએ તો cos x² ઇન્ટુ ડી બ્રેકેટમાં x² upon dx. ક્લિયર? ઓકે, ક્લિયર. અહીંયા શું થશે? અહીંયા શું થશે? cos x². ઓકે, x² નું શું થશે? 2x. ક્લિયર, એટલે અહીંયા શું થશે? dy upon dx ઇઝ ઇક્વલ ટુ 2x અને અહીંયા cos x². આ મારો આન્સર થઈ ગયો. આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર બેટા? એટલે જે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી જે તમને x ધારો છે એનું ડબલ વખત ડિફરન્શિએશન કરવાનું, એટલે અલગથી ડિફરન્શિએશન એનું કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા log cos 2x આપ્યો છે. log cos 2x આપ્યો છે. ઓકે, તો જોઈએ log cos 2x આપ્યો છે, તો ફર્સ્ટ y ઇઝ ઇક્વલ ટુ મને અહીંયા આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ log cos 2x. હવે આના બરાબર x ધારી લઉં, આના બરાબર x ધારી લઉં, તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos 2x. cos 2x ધારી લીધું. ઓકે, તો અહીંયા શું બનશે? y ઇઝ ઇક્વલ ટુ log x બનશે. ઓકે, આનું ડિફરન્શિએશન કરવામાં આવે તો dy upon dx ઇઝ ઇક્વલ log x નું 1 upon x અને ફરીથી x નું ડિફરન્શિએશન કરવું પડે. ક્લિયર? ચલો, અહીંયા શું થશે? dy upon dx ઇઝ ઇક્વલ ટુ 1 upon x ની જગ્યાએ કિંમત મૂકે તો શું બનશે? cos 2x ઇન્ટુ ડી બ્રેકેટમાં cos 2x upon dx. હવે મારા જોડે cos 2x ની ફોર્મ્યુલા નથી, cos x ની ફોર્મ્યુલા છે બેટા. ઓકે, તો પાછું મારે અહીંયાથી ફરીથી વિકલન કરવું પડશે, એટલે હું x બરાબર શું ધારીશ? અહીંયા પાછું x ઇઝ ઇક્વલ ટુ 2x ધારતા. ઓકે, એટલે x ઇઝ ઇક્વલ ટુ 2x ધારીએ છીએ આપણે, તો અહીંયા શું થશે જોઈએ? તો અહીંયા શું બનશે? dy upon dx ઇઝ ઇક્વલ ટુ 1 upon cos x ઇન્ટુ ડી બ્રેકેટમાં અહીંયા x ધાર્યું તો cos x નું શું બનશે? cos x નું શું થશે? x ધાર્યું તો અહીંયા cos x નું શું થશે? માઇનસ sin x. એટલે માઇનસ sin x અને x નું ફરીથી વિકલન કરવું પડે. x નું ફરીથી વિકલન સમજો, મેં x બરાબર અહીંયા cos 2x ધાર્યું તો cos x નું વિકલન શું થાય? માઇનસ sin x થઈ ગયું. ઓકે, હવે આપણે x બરાબર 2x મૂકતા, x બરાબર 2x મૂકે તો dy upon dx ઇઝ ઇક્વલ ટુ 1 upon cos 2x ની જગ્યાએ 2x મૂકી દીધું ઇન્ટુ માઇનસ sin x ની જગ્યાએ 2x અને ડી બ્રેકેટમાં 2x upon 2x dx. તો અહીંયા શું બનશે આપણું? dy by dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin 2x upon cos 2x અને 2m ની x નું 1. ચલો, sin 2x upon cos 2x એટલે શું થાય? sin upon cos x ને શું કહેવાય? sin upon cos ને આપણે શું કહીએ છીએ? sin upon cos ને શું કહીએ છીએ? sin upon cos ને minus tan x, tan 2x અને ઓલરેડી 2 તો છે જ, એટલે મારું શું બનશે? dy upon dx is equal to minus 2 tan 2x. ક્લિયર? minus 2 tan 2x. ક્લિયર બેટા? ઓકે, આ તમારો આન્સર આવી ગયો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલી વખતે તમને કંઈક નવું પદ લાગે છે એને x ધારવાનું અને જેને x ધારીએ છે એનું ફરીથી ડિફરન્શિએશન કરવાનું. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર?
બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી જોઈએ log sec x plus tan x આપી દેવામાં આવ્યો છે. ચલો y is equal to મને આપ્યું છે y is equal to log બ્રેકેટમાં sec x plus tan x. ઓકે, આને હું શું કહું છું, x ધારી લઉં તો x is equal to શું બનશે, sec x plus tan x બનશે, sec x plus tan x બની જશે. ઓકે, ચલો y is equal to log x, log x નું ડિફરન્શિએશન શું થશે, dy by dx, log x નું 1 upon x અને d બ્રેકેટમાં x upon dx. તો x ની જગ્યાએ શું મૂકીએ, sec x plus tan x મૂકી દઈએ. ઓકે, તો અહીંયા શું બનશે, dy upon dx is equal to 1 upon sec x plus tan x અને d બ્રેકેટમાં sec x plus tan x upon dx. ક્લિયર? ઓકે, ચલો અહીંયા શું થશે, dy upon dx is equal to sec x નું શું થાય, ચલો sec x આપ્યું છે, sec x નું સૂત્ર શું થશે, sec x નું સૂત્ર શું થાય, sec x બરાબર શું થશે, sec x નું sec x into tan x અને sec x નું શું થશે, અહીંયા 1 upon sec x plus tan x તો છે જ. ઓકે, હવે આનો ડિફરન્સ sec x નું શું થાય, sec x into tan x અને tan x નું sec square x. ક્લિયર? ચલો dy by dx sec x into tan x plus sec square x upon sec x plus tan x. ચલો બંનેમાંથી કોમન શું નીકળશે, sec x કોમન નીકળશે તો વધ્યું શું, tan x plus sec x અને નીચે ઓલરેડી sec x plus tan x તો છે જ, આ બંને ઉડી જશે એટલે વધ્યું શું, sec x, એટલે dy by dx આન્સર શું આવશે, sec x આવી જશે. ઓકે, એટલે આ રીતના બી સિમ્પ્લિફિકેશન આપવું પડે, જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પ્લિફિકેશન ખાસ આપવાનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ આની અંદર, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે log sin x plus 1 plus cos x. હવે આને બે રીતના સોલ્વ કરી શકાય છે. બે રીતમાં હું તમને પહેલી એક રીત બતાવી દઉં છું, ઈઝી રીત બતાવું છું, કઈ રીતના પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા આપણે આને આખાને u ધારવો હોય તો બી ધારી શકાય, પણ u ધારીએ એટલે u upon v, x ધારીએ એટલે u upon v ની પછી ફોર્મ્યુલા લાગતી હોય છે. પહેલા આપણે જે y આપ્યો છે, y બરાબર અહીંયા આપ્યો છે log માનાંકમાં sin x આપ્યો છે, સોરી બ્રેકેટમાં sin x 1 plus cos x. તો હું આને બેઝિકલી સિમ્પલ ભાષામાં log નો નિયમ લગાવું તો આને આ રીતના લખી શકાય, log sin x minus log 1 plus cos x લખાય, કારણ કે બંનેનો ભાગાકાર છે. ઓકે, ઇન્ડેક્સ નો ડિવિઝન હોય તો શું થાય, સબટ્રેક્શન થશે. ઓકે, હવે આ બંને માટે આના બરાબર x ધારી લઉં, આના બરાબર x ધારી લઉં, તો આનું વિકલન કરીએ, dy upon dx કરીએ. ચલો 1 upon sin x એમની 1 upon sin x એમની અને sin નું શું થઈ જશે, cos x થઈ જશે. થઈ ગયું cos x, ખબર પડી. log અને x ધાર્યો તો 1 log x નું શું થાય, 1 upon x થાય, log x નું શું થાય, 1 upon x થાય, તો 1 upon x થઈ ગયું અને sin નું cos. ચલો માઈનસ એમની આનું x તો 1 upon x. ઓકે, અને 1 નું 0 પ્લસ cos નું માઈનસ sin x. ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા શું થશે, dy upon dx is equal to cos x upon sin x માઈનસ અહીંયા શું થશે, માઈનસ sin x upon 1 plus cos x. ઓકે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે dy upon dx is equal to cos x upon sin x માઈનસ માઈનસ પ્લસ sin x upon 1 plus cos x. ચલો આનો એલસી લઈ લઈએ આપણે, ચોકડી ગુણાકાર કરી દઈએ, શું થશે અહીંયા, શું થશે, આ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે cos x 1 plus cos x. ઓકે, પ્લસ sin square x, કઈ રીતના sin square, આ sin into sin, sin square x થઈ ગયો અને નીચે શું થયું, sin x into 1 plus cos x. ઓકે, ચલો મલ્ટીપ્લાય કરો, cos x plus cos square x plus sin square x upon sin x બ્રેકેટમાં 1 plus cos x. ચલો sin cos square x plus sin square x બેટા શું થાય,
શું થાય 1 એટલે અહીંયા શું થશે cos x પ્લસ 1 નીચે sin x તો છે જ અને 1 પ્લસ cos x 1 પ્લસ cos ઉડી જશે વધ્યું શું 1 upon sin x 1 upon sin x ને શું કહેવાય 1 upon sin x ને શું કહેવાય cosec x કહેવાશે આ તમારો આન્સર cosec x ક્લિયર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ચેન્જ રૂલ્સમાં આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો છે બધા ખાસ કરી લેવાના છે ઓકે ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ બતાવું અહીંયા અંડરરૂટ વાળો આપ્યો છે તો પહેલા તો આપણે અંડરરૂટ છે તો આને આ રીતના લખી શકીએ y બરાબર સમજો અહીંયા y બરાબર log x આપ્યો છે ઓકે log હવે અહીંયા આને હું આ રીતના લખી શકું 1 plus sin x અને 1 minus sin x ઓકે આનો 1/2 પાવર થાય ને અંડરરૂટ ને આપણે પાવરમાં કન્વર્ટ કરવો હોય તો શું થાય 1/2 પાવર થાય હવે 1/2 પાવર ક્યાં આવવાનું છે આગળ કોઈ બી log નો પાવર હોય હંમેશા ક્યાં આવે બેટા આગળ આવે તો y બરાબર 1/2 બ્રેકેટમાં log 1 plus sin x અને 1 minus sin x થઈ ગયો ઓકે હવે આનું ડિફરન્સિએશન કરવું જોઈએ તો y બરાબર હું 1/2 એમની રાખું ઓકે અને આને આગળ જે પ્રમાણે લખ્યું એટલા લખાય log 1 plus sin x minus log 1 minus sin x લખાય બેટા ઓકે આ 1/2 તો દરેક જોડે મલ્ટીપ્લાય થવાનો જ છે ચલો હવે આનું dy by dx કરીએ તો dy by dx 1/2 તો કોન્સ્ટન્ટ છે એટલે એમની રહેશે અને x ધારું તો log x નું 1 upon x ઓકે અને 1 નું 0 sin નું cos x થઈ ગયું ચલો માઈનસ 1 upon 1 minus sin x એમની 1 નું 0 માઈનસ sin નું cos x ઓકે ચલો અહીંયા શું થશે dy upon dx 1/2 એમની અહીંયા cos x upon 1 plus sin x minus cos x 1 minus sin x ઓકે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/2 તો એમની જ છે આગળ ઓકે તો અહીંયા શું થશે 1/2 ઓકે અહીંયા cos x અહીંયા શું થશે cos x એમની રહેશે ઓકે હવે અહીંયા શું થશે 1 plus sin x 1 plus sin x માઇનસ માઇનસ પ્લસ cos x upon 1 minus sin x ઓકે આ મલ્ટીપ્લાય થશે એટલે 1/2 એમની ચલો cos x 1 minus sin x plus cos x 1 plus sin x અને નીચે શું થશે 1 plus sin x 1 minus sin x ઓકે 1/2 એમની ચલો cos x minus sin x into cos x plus cos x અને sin x into cos x ઓકે અને નીચે શું થશે a plus b a minus b 1 નો સ્ક્વેર minus sin square x થાય બેટા કઈ રીતના સૂત્ર a plus b અને a minus b તો a square minus b square એટલે 1 નો સ્ક્વેર 1 અને sin નો sin square ચલો minus sin x into cos plus sin x into cos નીકળી ગયું એટલે વધ્યું શું 1/2 2 cos x upon 1 minus sin square x આ 2 2 કટ થઈ ગયા એટલે વધ્યું શું cos x upon 1 minus sin square x ઓકે હવે 1 minus sin square x યાદ છે નિત્યસમ કયું છે યાદ કરાવો બેટા નિત્યસમ યાદ છે શું છે sin square x plus cos square x is equal to 1 તો અહીંયા cos square x એમની રહે તો 1 minus sin square x લખાય તો 1 minus sin square ની જગ્યાએ શું લખાશે cos x upon cos square x લખાય એક cos square ઉડી જશે તો વધ્યું શું 1 upon cos અને 1 upon cos ને શું કહેવાય sec x શું કહેવાય sec x કહેવાશે ક્લિયર ઓકે તો આન્સર શું આવશે sec x આન્સર આવશે ક્લિયર તો આ ચેન્જ રૂલ્સ ના એક્ઝામ્પલ હતા બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મેં અહીંયા કવર કરી લીધા છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ચેન્જ રૂલ્સ પૂછવાની પોસિબિલિટી જીટીયુ ની એક્ઝામમાં વધારે છે ખાસ કરી લેવાના છે એની પ્રેક્ટિસ કરી લેવાની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે પ્લસ હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેથી તમને બહુ જ બેનિફિટ થવાના છે જીટીયુ માં સારામાં સારું તૈયાર કરવા માટેનું મટીરીયલ્સ પ્રોવાઈડ થવાનું છે વિથ વિડિયો લેક્ચર સાથે
તો એની બી લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને આશા રાખું છું જો હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.